સુરતના માંગરોળના તરસાડી નગરમાં 4 કરોડ રૂપિયાના ખર્ચે નવા પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે તાલુકા પુસ્તકાલયનું માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। સુરતમાં માંગરોળના તરસાડી નગરમાં 4 કરોડ રૂપિયાના ખર્ચે નવું પુસ્તકાલય માંગરોળના ધારાસભ્ય ગણપત વસાવાના હસ્તે લોકાર્પિત કરાયું હતું। પુસ્તકાલયનું લોકાર્પણ થતાં નગરજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી। ગણપતસિંહ વસાવાના હસ્તે ભાઈલાલની વાડી ખાતે આ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગ્રંથાલય દ્વારા 4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવા પુસ્તકાલયથી વિસ્તારના વિદ્યાર્થીઓ, વાંચન પ્રેમીઓ અને સિનિયર સિટીઝનને વાંચન માટેની આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે। આ અવસરે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। મિત્રો, આજે સુરત જિલ્લાના તરસાડી નગરપાલિકા ખાતે ગુજરાત સરકાર દ્વારા જે ખાસ કરીને સિનિયર સિટીઝનો છે, આજના યુવાનો જે સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકે અને ગુજરાત સરકારની કોઈ પણ ભરતીમાં ખૂબ સારા વાતાવરણમાં પરીક્ષાઓની તૈયારી કરી શકે એવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 4 કરોડના ખર્ચે આ લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવેલ છે। હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ આ જ વિભાગના મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાહેબનો આભાર માનું છું કે અમારા તરસાડી નગરના પ્રજાજનો માટે એના પણ વિશેષ કરીને નવયુવાનો અને વડીલો માટે દરેક પ્રકારની આ સુવિધાવાળી લાઇબ્રેરી 4 કરોડ જેવી મોટી માતબર રકમથી આજે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। અહીં ખાસ વિશેષતા તો એ છે કે ઈ લાઇબ્રેરીનો પણ સમાવેશ થયો છે। એમાં 9000 જેટલા પુસ્તકો ઈ લાઇબ્રેરીમાં સમાવેશ કરવામાં આવેલ છે। નવયુવાનો એક્ઝામની તૈયારી કરી શકે એના માટે તો અલગ સુવિધા છે જ, પરંતુ સિનિયર સિટીઝનો પણ અહીંયા બેસીને એમને મન ગમતા પુસ્તકો વાંચી શકે એની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે।